સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આમાં અમારી સિગ્નેચર નથી, જેથી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ હતી. જોકે આ મામલે નિલેશ કુંભાણીનું કહેવું છે કે ઉમેદવારનું ફોર્મ રદ થવાની જાહેરાત આજે નહીં થઈ ત્યારે કોંગ્રેસે જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીના 3 ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં અરજી આપવામાં આવી છે, જેની સુનાવણી આવતીકાલે સવારે 9 વાગે કરવામાં આવશે. મતદાનના દિવસે મતદાન કેન્દ્ર શોધવામાં મતદારોને તકલીફ ન પડે તે માટે 28 એપ્રિલે ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. ગુજરાતમાં 26 લોકસભા તેમજ 5 વિધાનસભા બેઠકો પર આગામી 7મી મેના રોજ યોજાનાર મતદાનને લઈને રાજ્યના કુલ 50,677 મતદાન મથકો પર આ ડ્રાઈવ યોજવામાં આવશે, જેને લઈને 28 એપ્રિલના રોજ તમામ મતદાર પોતાના મતદાન બૂથની મુલાકાત લઈ શકશે. અમદાવાદમાં એએમટીએસ બસે વધુ એકનો જીવ લીધો છે, જેમાં ભુલાભાઈ 4 રસ્તા પાસે 2 વ્હીલર લઈને જઈ રહેલ આધેડ વયની વ્યક્તિને પૂર ઝડપે આવેલી એએમટીએસ બસે ટક્કર મારી હતી, જેથી તેઓ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા, જે બાદ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે ટ્રાફિક પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.